નમસ્કાર મિત્રો આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું જૂના વાહનોથી થતા પ્રદૂષણ અટકાવવા સરકારની મોટી જાહેરાત। 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો સ્ક્રેપ કરાશે તો નવા વાહનની ખરીદીમાં ટેક્સ ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા સરકારે આ જાહેરાત કરી છે। બસ, ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જૂના વાહનોની સંખ્યા ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે। સરકારનું આ નોટિફિકેશન 1 મે 2025 થી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ચાલકે પોલીસ વાનને અડફેટે લેતા 2 પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે। સુરતના નવાગામ બ્રિજ પર ટ્રકે ટ્રાફિક પોલીસની વાન, નેશનલ હાઈવે ઓથોરિટીની બોલેરો અને અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલરને અડફેટે લીધા હતા। આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે 2 પોલીસકર્મીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જીને સ્થળ પર ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો છે, જોકે પોલીસે ક્લીનરને ઝડપી પાડ્યો છે। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસી અને કુલરથી આંખો ડ્રાય થવાની સમસ્યા। ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને હવે લોકોને આંખોની સમસ્યામાં પણ વધારો થયો છે। ગરમીમાં વધુ પડતા એસી અને કુલરના ઉપયોગથી આંખો ડ્રાય થવાની સમસ્યા હવે સામે આવી રહી છે। ગરમીમાં લોકો એસી અને કુલરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે આંખો ડ્રાય થઈ રહી છે। મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે પણ આંખોની સમસ્યા વધી રહી છે। આંખ દુખવી, ઝાંખું દેખાવું અને ઝામર આવવાની સમસ્યા દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો જવાબ સામે આવ્યો છે। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની વિડીયોગ્રાફી સંબંધિત નીતિ પર સવાલ ઉઠાવ્યા। તેમણે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસે મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફીની માંગ કરી તો ચૂંટણી પંચે ના પાડી નહીં, પરંતુ કાયદો જ બદલી નાખ્યો, જેથી હવે વિડીયોગ્રાફીની માંગ ઉઠાવી શકાય નહીં। આ નિવેદનો દ્વારા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો પારો ઊંચકાતા રોગચાળો વકર્યો છે। રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાતા રોગચાળો વકર્યો છે। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે લોકોની લાઈનો લાગી છે। છેલ્લા 10 દિવસમાં કમળા અને ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે। બીજી તરફ એસએસજી જેપી હોસ્પિટલના તબીબના નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે આડેધડ ઠંડા પાણી પીવાથી કમળો થઈ શકે છે અને રોગચાળો પણ વકરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરતીપુત્ર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂપિયા 1903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ 767 કરોડના મૂલ્યનો કુલ 21.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી શેમ્પૂનો પર્દાફાશ, 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે। પોલીસે ગોડાઉનમાંથી 16.36 લાખના હેન્ડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂના નકલી ઉત્પાદનનો જથ્થો જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। ડુપ્લિકેટ શેમ્પૂ વેચાણના મુખ્ય સૂત્રધાર ડેનિસ અને જેમિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ ગેરકાયદેસર ધંધો છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો ખુલાસો થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગન વર્ષાનું એપી સેન્ટર રાજકોટ જોવા મળ્યું છે। એપ્રિલ મહિનાના 20 દિવસમાં અમદાવાદ કરતાં રાજકોટ શહેર ગરમી વધુ નોંધાઈ છે। એપ્રિલના 20માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી જોવા મળી। 1 થી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતાં વધુ રહ્યો। અહીં મહત્તમ તાપમાન 9 એપ્રિલે 45.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન 10મી એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં વિકાસને વેગ। દેવભૂમિ દ્વારકાના વિકાસ માટે 174
વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ખંભાળિયા ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિકાસ કાર્યો માટે રૂપિયા 6.28 કરોડની રકમ ફાળવવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2023-24 સુધીના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત. જમ્મુ કાશ્મીરમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ભારે વિનાશ થયો. છેલ્લા ઘણા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રામબનમાં સર્જાયેલા કુદરતી આફતમાં અટવાયેલા 50 ગુજરાતી સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીમાં શંકરસિંહની એન્ટ્રી. વિસાવદર પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. શંકરસિંહ વાઘેલાએ આગામી 22 એપ્રિલ 2025ના રોજ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું. વિસાવદરમાં આપ, ભાજપ અને કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતરી શકે છે. વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લામાં પાર્ટીનું સંગઠન મજબૂત કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમી માટે જેન્ડર ચેન્જ કરીને બનેલી યુવતીને તરછોડવામાં આવી છે. વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીને પામવા માટે ટ્રાન્સજેન્ડર ઓપરેશન કરાવીને યુવતી બન્યો. બાદમાં તેને પ્રેમી દ્વારા તરછોડી દેવામાં આવી હતી. જે અંગે વાત કરવા જતાં પ્રેમીના માતા અને પિતાએ ધમકી આપી કે તું અહીં જેતપુર આવીશ તો તને જાનથી મારી નાખીશું. આખરે પીડિતાએ પ્રેમી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ નર્મદાની 14 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી. તેમણે રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી. પરિક્રમા દરમિયાન ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માગું છું. આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ કરી આપીશું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારી અને અધિકારીઓને 45 લાખ અપાતા NSUIનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટીએ નેકમાં A+ ગ્રેડ મળ્યો છે. યુનિવર્સિટીના ગ્રેડ મળતા યુનિવર્સિટી દ્વારા કર્મચારીથી લઈને અધિકારીઓને 10,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા કુલ 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેને લઈને NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના પૈસા પરત લેવામાં ન આવે તો 48 કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવો કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.